હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું જનરલ નોલેજના 100 ક્વેશ્ચન. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો પહેલો ક્વેશ્ચન, ગુજરાતના કયા સુલતાનને માળવા જીતીને બહાદુર શાહ ખિતાબ ધારણ કર્યો હતો? સુલતાન બહાદુર શાહ. બીજો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી. ત્રીજો ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા જૈન મુનિએ કાલિકા સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું? હેમચંદ્રાચાર્યને. ચોથો ક્વેશ્ચન, સોલંકી વંશના કયા રાજાએ બારબરકને હરાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે? ગિરનાર, જે જૂનાગઢમાં છે. છઠ્ઠો ક્વેશ્ચન, પ્રખ્યાત ઘેડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પોરબંદરમાં. સાતમો ક્વેશ્ચન, ધોળાવીરા કયા ટાપુમાં આવેલું છે? ખદેર બેટમાં, જે કચ્છમાં છે. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણ હતા? મહર્ષિ અરવિંદ ઘોષ. નવમો ક્વેશ્ચન, કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો? ઔરંગઝેબ. દસમો ક્વેશ્ચન, રાણી કી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. 11મો ક્વેશ્ચન, પાટણમાં પટોળાની કળા કયા રાજાના સમયમાં ફાલી ફૂલી હતી? સિદ્ધરાજ જયસિંહના. 12મો ક્વેશ્ચન, ગુજરાતની કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? હાથમતી. 13મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? 1917માં. કોચરાબ આશ્રમ 1915. 14મો ક્વેશ્ચન, હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ. 15મો ક્વેશ્ચન, ગુજરાતમાં આદિવાસી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજપીપળા. 16મો ક્વેશ્ચન, જૂનાગઢને આરજી હુકુમત દ્વારા ક્યારે મુક્ત કરવામાં આવ્યું હતું? 9 નવેમ્બર 1947. 17મો ક્વેશ્ચન, ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? હોળીના તહેવાર દરમિયાન. 18મો ક્વેશ્ચન, ગુજરાતના કયા નગરમાં નવલખા મંદિર આવેલું છે? ધુમલી, જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. 19મો ક્વેશ્ચન, ચાવડા વંશના સ્થાપક કોણ હતા? વનરાજ ચાવડા. 20મો ક્વેશ્ચન, ગુજરાતના કયા લોકનૃત્યને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું છે? ગરબા. 21મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? કચ્છ જિલ્લો. 22મો ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગોરખનાથ, જે ગિરનારમાં આવેલો છે. 23મો ક્વેશ્ચન, સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલી છે? 138.68 મીટર. 24મો ક્વેશ્ચન, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જૂનાગઢ અને રાજકોટ. 25મો ક્વેશ્ચન, ઇન્દોરા પાર્ક ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. 26મો ક્વેશ્ચન, કઈ નદી ગુજરાતમાં મધ્યપ્રદેશમાંથી પ્રવેશે છે અને મહીસાગર તરીકે ઓળખાય છે? મહી નદી. 27મો ક્વેશ્ચન, ગુજરાતમાં ડાયનોસોરના અવશેષો અને ઈંડા ક્યાંથી મળી આવ્યા છે? રયોલી, જે મહીસાગર જિલ્લામાં છે. 28મો ક્વેશ્ચન, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગરમાં. 29મો ક્વેશ્ચન, ગુજરાતમાં ચિરોડી જીપ્સમ સૌથી વધુ ક્યાં મળે છે? જામનગર અને કચ્છમાં. 30મો ક્વેશ્ચન, મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? મહી નદી. 31મો ક્વેશ્ચન, ગુજરાતમાં રેલવે ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે સૌપ્રથમ શરૂ થઈ હતી? ઉત્તરાયણ અને અંકલેશ્વર 1855માં. 32મો ક્વેશ્ચન, પૂર્ણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગમાં. 33મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદમાં. 34મો ક્વેશ્ચન, બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરણવાના ડુંગરમાંથી. 35મો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે? લાંબા, જે દેવભૂમિ દ્વારકામાં છે. 36મો ક્વેશ્ચન, અલિયા બેટ કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલો છે? નર્મદા. 37મો ક્વેશ્ચન, ગુજરાતની કઈ નદીને
મેકલન કન્યા પણ કહે છે. નર્મદા. 38મો ક્વેશ્ચન. ગુજરાતમાં કાંજી મેળાનું આયોજન ક્યાં થાય છે? બનાસકાંઠામાં. 39મો ક્વેશ્ચન. ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? નવસારી. 40મો ક્વેશ્ચન. સુરત કઈ નદી કિનારે વસેલું છે? તાપી. 41મો ક્વેશ્ચન. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ છે? 10મી અનુસૂચિ. 42મો ક્વેશ્ચન. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદ કોણે ઉકેલે છે? સર્વોચ્ચ અદાલત, જે સુપ્રીમ કોર્ટ કહેવાય. 43મો ક્વેશ્ચન. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? અનુચ્છેદ 360. 44મો ક્વેશ્ચન. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? 61મો બંધારણીય સુધારો 1988. 44મો ક્વેશ્ચન. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? 61મો બંધારણીય સુધારો 1988, જે ફરી આટો રિપીટ થયો. 45મો ક્વેશ્ચન. માહિતી મેળવવાનો અધિકાર આરટીઆઈ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2005માં. 46મો ક્વેશ્ચન. ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિ. 47મો ક્વેશ્ચન. લોકસભાના પ્રથમ સ્પીકર અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળકર. 48મો ક્વેશ્ચન. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. 49મો ક્વેશ્ચન. કયા અનુચ્છેદને ડૉક્ટર બી.આર. આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? અનુચ્છેદ 32, જે બંધારણીય ઇલાજોનો અધિકાર છે. 50મો ક્વેશ્ચન. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને ઉમેરવામાં આવી છે? પૂર્વ સોવિયત સંઘ, જે આજે રશિયા તરીકે ઓળખાય છે. 51મો ક્વેશ્ચન. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ. 52મો ક્વેશ્ચન. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. 53મો ક્વેશ્ચન. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? 1951 ને 52ની સાલમાં. 54મો ક્વેશ્ચન. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? 6 મહિનાનો. 55મો ક્વેશ્ચન. કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાતા નથી? અનુચ્છેદ 20 અને 21માં જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. 56મો ક્વેશ્ચન. ભારતમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંત, અનુચ્છેદ 50. 57મો ક્વેશ્ચન. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ વર્ણવવામાં આવી છે? અનુચ્છેદ 368. 58મો ક્વેશ્ચન. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક CAG ની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 59મો ક્વેશ્ચન. ભારતના ભાષાના આધારે રચનાનું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ, 1953માં. 60મો ક્વેશ્ચન. ભારતીય બંધારણમાં વર્તમાનમાં કુલ કેટલી માન્ય ભાષાઓ છે? 24 ભાષાઓ. પહેલાં 22 હતી, પછી ફરી ઉમેરાઈ તીડું કે રાજસ્થાની. 61મો ક્વેશ્ચન. સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ મૃતકોનો ટેકરો તરીકે ઓળખાય છે? મોહેંજો-દડો. 62મો ક્વેશ્ચન. ભારતની મુખ્ય ભૂમિની દક્ષિણતમ સરહદ કઈ છે? કન્યાકુમારી, કેપ કોમોરીન. 63મો ક્વેશ્ચન. કયા ગવર્નર જનરલે ભારતમાં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો બનાવ્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિંકે, 1829માં. 64મો ક્વેશ્ચન. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, 1526માં. 65મો ક્વેશ્ચન. જેગ ધોધ કઈ નદી પર આવેલો છે? સરસ્વતી નદી, જે કર્ણાટકમાં છે. 66મો ક્વેશ્ચન. 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠમાંથી. 67મો ક્વેશ્ચન. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? કેપ્ટન મોહનસિંહ. 68મો ક્વેશ્ચન. પૂર્વીય ઘાટ અને પશ્ચિમ ઘાટ કઈ ટેકરીઓ એકબીજાને મળે છે?
નીલગિરીની ટેકરીઓ. 69મો ક્વેશ્ચન. કકરવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. 70મો ક્વેશ્ચન. ભારતમાં સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લીની. 71મો ક્વેશ્ચન. હડપ્પા સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદી કિનારે આવેલું છે? ભોગાવા. 72મો ક્વેશ્ચન. કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? સામવેદને. 73મો ક્વેશ્ચન. બંગાળના ભાગલા ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યા હતા? 1905માં લોર્ડ કર્ઝન દ્વારા. 74મો ક્વેશ્ચન. કયા અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી? લાહોર અધિવેશન 1929. અધ્યક્ષતા જવાહરલાલ નહેરુ હતા. 75મો ક્વેશ્ચન. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. 76મો ક્વેશ્ચન. ચંદ્રયાન 3ના લેન્ડરનું નામ શું રાખવામાં આવ્યું હતું? વિક્રમ. 77મો ક્વેશ્ચન. સુંદરબન ડેલ્ટા કઈ નદી દ્વારા બને છે? ગંગા અને બ્રહ્મપુત્રા. 78મો ક્વેશ્ચન. કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાંથી આવેલું છે અને તે શેના માટે પ્રખ્યાત છે? આસામ, જે એક શીંગી ગેંડા માટે. 79મો ક્વેશ્ચન. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિરાવ ફૂલે. 80મો ક્વેશ્ચન. ભારતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા કોને ગણવામાં આવે છે? રાજા રામમોહન રાયને. 81મો ક્વેશ્ચન. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડની. 82મો ક્વેશ્ચન. ઓઝોન સ્તર વાતાવરણના કયા આવરણમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણ. 83મો ક્વેશ્ચન. કયા વિટામિનની ઉણપથી રક્તાંધપણું થાય છે? વિટામિન એ. 84મો ક્વેશ્ચન. વાહનની સ્પીડ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્પીડોમીટર. અંતર માપવા માટે ઓડોમીટર. 85મો ક્વેશ્ચન. હસાવનારો ગેસનું રાસાયણિક નામ શું છે? નાઇટ્રિક ઓક્સાઇડ N2O. 86મો ક્વેશ્ચન. પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? અંતરનો. 87મો ક્વેશ્ચન. ભૌતિકશાસ્ત્રમાં થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. 88મો ક્વેશ્ચન. પાણીનું ઘનત્વ કયા તાપમાને સૌથી વધુ હોય છે? 4 સેલ્સિયસે. 89મો ક્વેશ્ચન. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. 90મો ક્વેશ્ચન. પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ કોણે કરી હતી? એલેક્ઝેન્ડર ફ્લેમિંગે. 91મો ક્વેશ્ચન. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? 37 સેલ્સિયસ. 92મો ક્વેશ્ચન. લોહી ગંઠાઈ જવાની ક્રિયા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન કે. 93મો ક્વેશ્ચન. કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? સીપીયુને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 94મો ક્વેશ્ચન. પૃથ્વી પર સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? હીરો. 95મો ક્વેશ્ચન. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરી. સીવી રામનની ઇફેક્ટની યાદમાં. 96મો ક્વેશ્ચન. ઇન્સ્યુલિન હોર્મોન કયા અંગમાંથી ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડ. 97મો ક્વેશ્ચન. એલપીજી ગેસ સિલિન્ડરમાં મુખ્યત્વે કયા વાયુ હોય છે? બ્યુટન અને પ્રોપેન. 98મો ક્વેશ્ચન. ઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો? અર્નસ્ટ હેકલે. 99મો ક્વેશ્ચન. પૃથ્વીની સપાટી પર પલાયન વેગ આશરે કેટલો છે? 11.2 કિમી પ્રતિ સેકન્ડ. 100મો ક્વેશ્ચન. ભારતનું પ્રથમ સેટેલાઇટ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ. 1975માં લોન્ચ થયો હતો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.